ચોમાસામાં વરસાદ પડ્યો સાથે જ રોડ પર ખાડાઓ પડવાની સિઝન પણ જાણે કે શરૂ થઈ ગઈ હોય રાજ્યભરમાં આ સ્થિતિ અતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે પાલનપુરના મુખ્ય માર્ગોમાં પણ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે એક સમયે ફૂલો અને અત્તરની નગરી તરીકે ઓળખાતું આ પાલનપુર આજે ખાડા નગરી તરીકે જોવા મળી રહ્યું છે રસ્તા પર પડેલા ખાડાઓને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું પાલનપુર શહેરના દિલ્હી ગેટથી માલણ દરવાજા રોડ કનફરિયા હનુમાન રોડ માલણ દરવાજાથી અંબાજી હાઈવે તરફ જતા માર્ગ પર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે આ રસ્તાઓ પરથી કાયમ મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવરજવર રહે છે પાલનપુરથી શહેરને જોડતો મુખ્ય માર્ગ છે આ તેની અંદર વારે વારે ખાડા પડેલા જોવાય છે સામાન્ય ખાડા પડે એટલે પૂરીને જતા રહે બાકી પછી કોઈ આવતું નથી વરસાદનું પાણી આવે છે ત્યારે એનાથી અતિ મોટા ખાડા પડે છે એની અંદર પાણી ભરેલું એટલે જે વાહન ચાલકો હોય છે એ ડાયરેક્ટ સીધા ખાડામાં પડે છે જેથી અકસ્માત બી થાય છે ઘણાને વાગે પણ છે છેલ્લા 6-7 વર્ષથી આ જ પ્રોબ્લેમ ચાલુ છે ઘણા ખાડા પડી રહ્યા છે રસ્તા બહુ ખરાબ થઈ ગયા સિનિયર સિટીઝન હોય તો નાનું બાળક હોય એને બહુ પડી જવાની વાગી જવાની ફ્રેક્ચર થવાની ઘણી સમસ્યા ઊભી થાય એવું લાગે છે ખાડાઓ ઘણા થઈ ગયા છે રસ્તામાં પડી જવાય કોઈ લેડીઝ હોય કોઈ જેન્ટ્સ હોય કોઈ સિનિયર સિટીઝન હોય નાનું બાળક હોય પાછળ બાજુમાં સ્કૂલ આવેલી છે મહેશ્વરી સ્કૂલમાંથી બાળકો પૂછતા હોય કોઈ પડી જાય ખાડા ટેકરા છે વાહન લઈને કોઈ આવતું હોય સાયકલ લઈને આવતું હોય કોઈ સ્કૂટી લઈને આવતું હોય પડી જાય અને એક્સિડન્ટ થવાનો ભય રહે છે બહુ ખાડા પડી ગયેલા છે રસ્તાઓ લઈને પરિસ્થિતિ આજુબાજુના 50થી 100 ગામડાઓને જાહેર રસ્તો છે જાહેર માર્ગ ઉપર એટલા બધા મસ્ત મોટા ખાડા છે ઊંડા આ રોડ ઉપર અવર જવર માટે પબ્લિકને બહુ મોટી મુશ્કેલી પડે છે સ્કૂલના બાળકોને ગયડા વૃદ્ધ લોકોને અને જવામાં ખાડામાં પડવાથી ઘણા લોકોને ઈજાઓ પણ થયેલ છે એ પણ અમે નજરે જોયેલ છે અને આ રોડ ઉપર ઘણા ટાઈમથી ખાડાનું કોઈ નિરાકરણ આવતું નથી હનુમાન રોડ ઉપર એવા ખાડા પડેલા છે કે લગભગ રિક્ષાઓ બી પડે છોકરાઓ બાળકો સ્કૂલ બાજુમાં છે એ લોકો પડતા હોય છે વરસાદના ટાઈમે તો ખાડા દેખાતા જ નથી એટલા ભરેલા હોય છે ને કે લગભગ કોક ને કોક દિવસમાં 1-2 જણા તો પડતા જ હોય છે અમે દેખીએ અમારી દુકાન સામે છે અમારી રમકડાની દુકાન છે સામે જ છે અને દેખીએ છીએ કે પડે પણ આમાં ઊભા થઈને આવી એટલી વારમાં તો બચારાના કંઈક ને કંઈક નુકસાન થયેલું જ હોય છે ખાડા એટલે કેવા મોટા મોટા ખાડા છે આ ખાડા હોન્ડા લઈને જતા હોય છોકરા ગાડી લઈને જતા હોય તો પડી જાય છે હમણાં હું જ પાછળ બેઠી હતી તો પડી ગઈ હતી મારા છોકરાને હોન્ડા ઉપરથી બોલો આવા ખાડા આ રોડ બનાવે છે કે શું મજાક કરે આ લોકો નગરપાલિકા વાળા બધે જ્યાં જુઓ ખાડા અને વરસાદ આવે એટલે કોઈ કરતા જ નહીં રિપેર થીગડા મારી બાંધ જતા રહે એટલે વરસાદ આવે ધોવાઈ જાય એનો મતલબ શું પછી રોડ કરવાનો બાળકો જવા નહીં સ્કૂલ જતા હોય તો બિચારા પડી જાય ખાડામાં પાલનપુરના એક રોડ સારા નથી સાહેબ બધા રોડ તૂટી ગયેલા છે અને અહીંયાથી પાણી ભરાય છે ને તો જે ખોદેલું હોય છે ને ત્યાં ખાડા પડી જાય છે અને ત્યાં આગળની સાધનો પલટીઓ મારી દે છે અંદર ઘૂસી જાય છે બાઇકો વાળા હેઠા પડે છે અને પાલનપુરના બધા રોડ ખરાબ છે એક રોડ સારો નથી જ્યાં ખોદે છે ને એ કામ વગર નહીં થતું માટી નાખીને નીકળી જાય છે અને એના અંદર પછી પાણી ભરાય એટલે ખાડો અંદર થઈ જાય અંદર ઉપર પાણી ને અંદર ખાડો કઈ દેખાય જ નહીં એટલે ચાલવા વાળા ચાલે એટલે સીધા અંદર કોઈ હેઠા પડે કોઈ પલટી ખાઈ જાય એવું થાય છે અને પાલનપુરનો રોડ સારો નથી બહુ મુશ્કેલ પડે છે અહીંયા એટલા મોટા ખાડા પડી ગયા છે અને પાણી એટલું પણ ભરાય છે આનો કંઈ નિકાલ કરવું જોઈએ અમે નાના છોકરાને લઈને સ્કૂલ મૂકવા જતા હોય લેવા જતા હોય તો એક્ટિવા પર બી એટલી બધી તકલીફ પડે છે ને કે એની કંઈ હદ વગર આમ મોટી ગાડીઓ કે બસો આવતી હોય તો બી આમ આપણને બગાડી દે એટલા બધા તકલીફ પડે છે અને આટલા મોટા ખાડા કે આપણે જમ્પ કરીને મતલબ ગાડી બી પડી જાય ઉલડી જાય અને આટલું બધું બહુ તકલીફ પડે છે આનો કંઈક નિકાલ કરવું જોઈએ ચોમાસું આવતા પહેલા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પહેલા વરસાદમાં જ તંત્રની કામગીરીની સત્યતા સામે આવી જાય છે ત્યારે પોરબંદરમાં પણ રસ્તાની હાલત ખસ્તા થઈ છે 10 ઇંચ વરસાદમાં શહેરના અનેક માર્ગો
મગરની પીઠ જેવા થઈ ગયા છે. ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. કમરતોડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન થયા છે. ખાડાઓમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર લુલો બચાવ કરતા જોવા મળ્યા. માર્ગોનું વહેલી તકે સમારકામ કરવાના ફરી દાવા કરવામાં આવ્યા છે. ત્યારે હવે કેટલા સમયમાં લોકોને પરેશાનીમાંથી મુક્તિ મળે છે તે જોવાનું રહ્યું. હું આજે નગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરી માટેની અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલો, પણ આજ પોરબંદરની હાલત ગ્રામ પંચાયત કરતા પણ ખરાબમાં ખરાબ છે હાલત. કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના આ લોકો જે સરકારી તંત્ર અત્યારના મોટા મોટા જાહેરાતો કરે છે, તો અમે આ ફલાણા કામ કર્યા, આ ફલાણા કામ કર્યા. હકીકતે પ્રી મોન્સૂનના નામે મીંડું છે પોરબંદરમાં પેચવર્ક કર્યા છે. આજ સામાન્ય વરસાદ, આજ પોરબંદરમાં 5 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે સિઝનનો અત્યાર સુધીમાં. તો પછી આજ હું તમને કહું કે આ સામાન્ય વરસાદમાં જો અત્યારના ખાડા સિટી કહેવાય, મહાનગરપાલિકા ના કહેવાય. અત્યારે ચારેય બાજુ ગંદકી ને અત્યારના કાદવ કીચડ બધી ઠેકાણે છે. અત્યારના માણસોને બાયણે નીકળવા જેવી હાલત નથી. તો આજ આ સરકારી તંત્ર કરે છે શું? મારું એ કહેવાનું છે કે સરકાર શ્રી દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી માટે પૈસા ફાળવવામાં આવે છે, છતાં પણ વરસાદ, એક મામૂલી વરસાદની અંદર આજે પોરબંદરના રસ્તાની હાલત બેહાલ થઈ ગઈ છે. ચારેય બાજુ ખાડાઓ, પાણી ભરાવું, ગંદકી, એ ઉપરાંત જે આ ગટરના ઢાંકણાના ખાડાઓ પડી ગયા છે. લોકોને અવર જવરમાં તકલીફ પડે છે. લોકોને સ્કૂટર ચલાવવામાં પણ ખાડાની અંદર સ્કૂટર પડે, લોકો સ્લીપ થઈ જાય. મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એ પણ આમાં ચાલી ન શકે, સ્લીપ થાય, પડી જાય, આકડી જાય, એને લાગે. એટલે આમાં લોકોને શારીરિક તકલીફ થાય છે અને લોકોને જે એનું વાહન છે એને પણ નુકસાન થાય. મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સ્ટોમ વોટરની સફાઈ, સાંડા ગટરની સફાઈ અને બંને જે પમ્પિંગ સ્ટેશન છે સ્ટોમ વોટરના, ત્યાં કામગીરી એમને ચાલુ કરવાની કરી હતી. તે વિસ્તારોમાં હાલમાં પાણી નથી ભરાયા, તે પણ મહાનગરપાલિકાએ સુનિશ્ચિત કર્યું છે. જે રોડ રસ્તાની ફરિયાદો છે જે આપના માધ્યમથી મને મળેલ છે, તેમાં પણ જો ખાડા હોય ક્યાંય અથવા તો કોઈ બી અન્ય વસ્તુઓ ધ્યાનમાં આવશે તો તેના પણ સમારકામ કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.